AJ. 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 તો આર્યનનો બર્થડે હતો અને એક દિવસ પહેલા એને સ્કૂલ ટ્યુશનમાં દેવાની હતી ચોકલેટ, એટલે હું લઈ આવ્યો હતો એના માટે ચોકલેટ દેવા માટે. તો ચોકલેટ હતી આપણે મેલોડી, તો મને કે નહીં મારે આ નથી દેવી, તો મેલોડી ચોકલેટ જોઈને જ રિહાઈ ગયો. તો મેં એને કીધું કે ભાઈ આ મેલોડી ચોકલેટ તો બેસ્ટ અને પાર્લે વાળાની આવે, જૂની ને જાણીતી અને હારામાં હારી. આપણા દેશના વડાપ્રધાન, એક ઇટલીના દેશના વડાપ્રધાનને ઇમ્પ્રેસ કરવા માટે આ મેલોડી ચોકલેટ આપે. એ ઇટલીના વડાપ્રધાન નું નામ છે મેલોની. મેલોડીને આપણા દેશના વડાપ્રધાન મેલોડી આપીને ઇમ્પ્રેસ કરતા હોય, તો તું તારા બર્થડે માં મેલોડી ચોકલેટ આપીને બધાને તો ઇમ્પ્રેસ ન કરી. તો મને કઈક નહીં મારે આ નથી દેવી. તો મેં કીધું તારે શું કરવાનું હતું? તો એ ભાઈને છે ને જોયું, તો જેવી ચોકલેટ એના હાથમાં આવી એટલે કર્યો એને ગા અને રિહાઈ ગયો, મારે નથી જમવું, અને હોઈ ગયો સોફા ઉપર. તો મેં એને કીધું કે ભાઈ તને વાંધો શું છે, તારે કઈ ખાવી? તો કે ડેરી મિલ્ક અને 5 સ્ટાર. તો મેં કીધું હા વાંધો નહીં, તારા માટે હું લઈ દઈશ. એટલે ફાઇનલી માની ગયો અને થઈ ગયો રાજી. તારા જેવા ધાંધે ચોકલેટમાં હોય એવા જ ધાંધે કપડામાં પણ હોય. એટલે એના માટે એક પેન્ટ લેવો, તો બાકી તો બધા એની પાસે પેન્ટ ને તો છે. એના મમ્મી કહે કે બ્લેક કલર નો લેજો, એને ભાઈ બ્લેક નથી, એટલે બ્લેક લઈ લીધું. એના પર 3 ટી શર્ટ લીધા મેં, કે એને જે પણ ગમે ને એ પહેરી શકે એમ. એટલે એક ટી શર્ટ ઈ સ્કૂલે પહેરી જવાનો હતો, અને એક ફૂલ સ્લીવ નું લીધું, અને 3 છે ને હાફ સ્લીવ ના, ટોટલ 4 ટી શર્ટ લીધા એમ. એટલે જે ગમે ને પહેરી શકે. એક આ બ્લેક ટુ બ્લેક હતું, પછી એક ઓલું ગ્રે બ્લેક હતું, પછી એક વ્હાઈટ એન્ડ બ્લેક હતું, અને આ એક ઓરેન્જ હતું. તો ઓરેન્જ હું ટી શર્ટ માં પહેરી. તો મેં તો ઓકે. તો ફૂલ સ્લીવ ની તો મને ગરમી થઈ એટલે મારે પહેરવું નથી, એટલે કે હું બર્થડે માં હાફ સ્લીવ નું વ્હાઈટ એન્ડ બ્લેક પહેરીશ. મેં તો ત્યારબાદ આર્યનના બર્થડે મારે કે દિવસની હાઇલાઇટ કરવાની બહુ ઈચ્છા હતી. એટલે સ્ટાઇલ ફેમિલી સલૂન મારા માસીના છોકરાને છે ને મેં ફોન કર્યો કે તું ફ્રી છે તો હું આવી જાઉં. કે હા અત્યારે ફ્રી છું, આવી જાય. એટલે પછી હું કરવા આવી ગયો હાઇલાઇટ કરવા માટે. જોયું અત્યારે નેચરલી તો દેખાય થોડી, પછી છતાં પણ હમણાં બહુ ટાઈમથી કરાવ્યું નથી એટલે થઈ ગઈ હતી ઈચ્છા. તો ત્યારબાદ આવી ગયો માસીનો છોકરો બધું હાઇલાઇટ ની બધી વસ્તુ લઈને, તો કામ કરી દીધું આપણું ચાલુ. હવે હાઇલાઇટ થયા બાદ આપણે જોશું કેવો લુક આવે. અડધી પોણી કલાક રાખ્યા બાદ માથું કરી નાખ્યું હોશ. હવે ડ્રાયર થી એને સૂકવી અને ત્યારબાદ હું તમને પૂરો લુક બતાવું કેવો લાગે. જો તમને ગમતો હોય તો કોમેન્ટ કરીને મને જણાવજો. તો મારે જેવી જોતી હતી એવી જ થઈ ગઈ હાઇલાઇટ, ને મને ફાઇનલી બહુ ગમી. એટલે બહુ મસ્ત લાગે એમ. તમને કેવી લાગી કેજો. તો જય સોમનાથ, જય માતાજી. તો આજનો વિડિયો આપણો છે આર્યનનો બર્થડે. આ છે બર્થડે બોય. એટલે આજે મારા દીકરાને મજા નહોતી, સ્કૂલે ગયો તો એને ચક્કર આવી ગયા હતા. કા હવે આચા આવતા ખોટા આવતા ખબર નહીં. પછી એને હું લઈ આવ્યો, પછી એને થોડું ઘણું જમ્યું, અને હવે અત્યારે હવે મસ્તી થઈ ગઈ એની ચાલુ. હજી એના કપડા ને બધી પહેરવાનું બાકી છે. અને તમે એનો નેક્સ્ટ વિડિયો આની પહેલા જોયો જ હશે, કાલના ચોકલેટ નો રાંધિયાનો. અને આજનો અમારો પ્રોગ્રામ છે, આજનો આપણે શું બનાવ્યું? દાબેલી. હા, તો આજનો અમારો પ્રોગ્રામ છે દાબેલી. તો ચાલો હવે દાબેલી બનાવવાનું કરશું આપણે સ્ટાર્ટ. એટલે ઘરે કઈ પણ પ્રોગ્રામ હોય ને, હું ઘરે હોય એટલે મારે જ બનાવવાનું હોય. એટલે તો કરીએ ચાલો દાબેલી સ્ટાર્ટ. તો આજે અમારો પ્રોગ્રામ છે, આર્યનનો બર્થડે છે. હવે એ પહેરશે આટલી નવા કપડા એટલે લાગશે બર્થડે બોય. તો આજનો અમારો પ્રોગ્રામ છે દાબેલીનો. તો દાબેલી તમે જોઈ શકો છો, આપણે મસાલો કરી નાખ્યો છે કમ્પ્લીટ તૈયાર. અને મસાલો હંમેશા તમે ક્યારે પણ ઘરે દાબેલી બનાવો ને તો લાજવાબ કચ્છી દાબેલીનો મસાલાની જ બનાવજો. એટલે આમાં તમારે બીજી કોઈ વસ્તુની જરૂર નહીં પડે. બસ ખાલી એક તમે બટેટા
બાફેલા હશે એમાં આ નાખી દો એટલે તમારો દાબેલીનો મસાલો થઈ જાય કમ્પ્લીટ. અને આનો ટેસ્ટ કલર પણ એવો આવશે કે તમને જોતા જ ખાવાનું મન થઈ જાય અને ટેસ્ટ પણ આવશે બહુ બેસ્ટ આનો. અને પ્લસ ચટણીનો ઉપયોગ કરો તો લાજવાબ. ભજીયા બનાવો, દાબેલી બનાવો કે XYZ તમે કોઈ પણ ફાસ્ટ ફૂડ બનાવો તો આ તમારે આના વિના કોઈ પણ વસ્તુ છે તમારી અધૂરી. એટલે લાજવાબ ની ચટણી ઘણી જાતની આવે અને પ્લસ આ છે કચ્છી દાબેલીનો મસાલો તો અમે એની જ બનાવશું એમ. તો જો તમે પણ ઘરે બનાવશો તો એક વખત જરૂરથી આની ટ્રાય કરજો. વાત નહીં, વિવાદ નહીં, લાજવાબ સિવાય વાત નહીં. વાત નહીં, વિવાદ નહીં, લાજવાબ સિવાય વાત નહીં. તો કોઈ પણ વસ્તુ તમે બનાવો ફાસ્ટ ફૂડમાં તો લાજવાબની હરેક વસ્તુ મળે બજારમાં તો એક વખત જરૂરથી તમે ટેસ્ટ કરજો. તો ચાલો હવે અમે દાબેલી બનાવવાનું કરીએ સ્ટાર્ટ. તો દાબેલીની અમારે ટોટલી આઈટમ થઈ ગઈ છે અત્યારે તૈયાર. આ છે દાબેલીનો મસાલો, લાજવાબ કચ્છી દાબેલી નાથી જ મસાલો આ બનાવેલો છે ઈ. એટલે આમાં તમારે બીજી કોઈ જરૂર ન પડે. આ છે લીલી ચટણી, આ છે ડુંગળી, આ છે સેવ, આ છે મસાલા બી, આ છે દાડમ, આ છે લાલ ચટણી લાજવાબની અને આ છે પાઉં. પાઉં અમે આ વખતે છે ને આપણે પીસેલા પાઉં બનાવડાવ્યા લોંગ કે જે આપણે હોટડોગમાં જીનો ઉપયોગ થાય ને એ પાઉં અમે અત્યારે દાબેલીમાં ઉપયોગ કરશું. તો ચાલો હવે અમે દાબેલી બનાવવાનું કરીએ સ્ટાર્ટ. દાબેલી થઈ ગઈ છે, હું દાબેલી બનાવવાનું કરું સ્ટાર્ટ અને ત્યારબાદ બધાને ખવડાવું. તો ચાલો હવે મળીએ આપણે બર્થડે માં. તો દાબેલી બનાવીને બધાને હું ખવડાવું. તો બસ જો હું બનાવું છું ગરમા ગરમ દાબેલી અને મારા મમ્મી પપ્પા અને બેન જો બેઠા જમવા માટે અને આ બાળકોએ બધાએ જમી લીધું ને અત્યારે જો ફૂલ મસ્તીમાં છે ને બર્થડેની તૈયારીમાં છે. તો બસ જો ત્યારબાદ પછી મિત્તલ અને ભાભી પણ જમવા બેસી ગયા અને સોનું દાબેલી બનાવતી હતી મેં જરાક આ લઈ લીધો વિડીયો અને હવે હું મારી અને સોનું દાબેલી બનાવીને અમે પણ જમવા બેસી જાઉં. તો ત્યારબાદ આપણે પણ બનાવી નાખી આપણી કટકા દાબેલી મસ્તીની. મને જેવી ભાવતી હતી એવી દાબેલી વધારે ખાવાની મજા આવે. હું બારોબાર પણ ક્યાંય જાઉં ને દાબેલી જો ખાવાની ઈચ્છા હોય ને તો બને ત્યાં લગી તો હું કટકા દાબેલી જ ખાઉં. તો એમાં આપણે કઈ પણ એક્સ્ટ્રા વધારે નખાવી શકીએ અને ચમચીથી ખાઈ શકીએ તો એનો ટેસ્ટ મજા આવે અને મને તો વધારે પડતી આ જ ભાવે એમ. એટલે હું કટકા દાબેલી જ ખાઉં એમ. જો તમને કઈ ભાવતી હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો એમ. તો બધાએ જમી લીધું ત્યારબાદ અમે ચાલુ કરી દીધું બર્થડે ની તૈયારી કરવાનું
કે બર્થડે ની ડેકોરેશન કરવા માટે. તો પેલા આપણે સ્ટાર્ટ કર્યું ફુગા ફુલાવવાનું. પેલા તો એ અને જે એને ફુલાવી નાખ્યા, ત્યારબાદ ફુગા ફુલાવવાનું ચાલુ કર્યું. ને આર્યન નો કહો કે ભાઈ તું તૈયાર થઈ જાવ, તું બર્થડે બોય છે, તું તૈયાર થવા જા. તો એ અહીંયા ને કઈ પણ વસ્તુ એડા કરે મસ્તી કર્યા એમ. નીચે પણ આજે થોડુંક મજા જેવું પણ નહોતું અને થોડી તો ચાલો હવે આપણે એટલે શું ચાલુ એ ચાલો હું તમને બતાવું. ઘડીક વાર બેહી જાય, ઘડીક વાર રમત કરે એમ. એટલે એની તો ઘડીકમાં મૂડમાં હોય ને ઘડીકમાં બેસી જાય એમ. તો એની મસ્તી ચાલુ હતી અને યુગ કે લાવો બાપા હું ફુગા ફુલાવીશ એમ. તો રચિત દેતો હતો ને યુગ હવા ભરતો હતો એમને. યુગ છે ને પર્સનલી ફુગાથી આમ બીએ બહુ, ટૂંકમાં આપણે એને ફૂટે ને તો એ કાનમાં આંગળી નાખીએ અથવા તો આગો વયો જાય. એટલે યુગ છે ને ફટતું છે, ફુગાથી ફટતું એમ. ઓચિતાનો કોઈ ફુગો ફૂટીએ ને તો એ બી જાય. તો અમારી ઝીણી કે લાવો બાપા હું તમે ફુગા ફુલાવીને મને દેતા જાઉં, હું એક સાઈડ મૂકતી જાઉં. એટલે એ પણ બીવે તો ખરા, જો કાનમાં આંગળી નાખી જાય એમ. યુગ ફુલાવતો તો, રચિત મને આપતો તો, આર્યન બેઠા બેઠા જોતો હતો અને ધન્વી વિડીયો ઉતારતી હતી એમ. એટલે બધા એ ફાઉન્ડિંગના કામે વળગી ગયા હતા. તો હાલો હવે બધા લગભગ થોડાક 50% જેટલા થઈ ગયા, થોડા ઘણા બાકી છે તે ફુલાવી અને પછી હું ડેકોરેશન ચાલુ કરીશ. એ પેલા તો યુ કે કાનમાં નાખી દીધી આંગળી કે આ બાપા કે ફૂગો ફોડ નાખશે, તો એટલે ફુલાવાનું ચાલુ હતું. ત્યાં આવી ગયો હાર્દિક કેક લઈને. એટલે કેક નો ઓર્ડર આપી દીધો તો હાર્દિક ને કીધું હતું કે ભાઈ તું આવ ને તો તું લેતો આવજે. એટલે આપણે જોઈએ હવે કેક મેં જેવી કીધી હતી એવી જ આવી કે કઈ ફેરફાર છે. વાવ, બસ જો ના ફાઇનલી મેં જેવી કીધી હતી એવી જ મને આવી જ જોતી હતી. ગયા વર્ષે આ રીતની જ હતી પણ થોડું ઘણું કઈક ચેન્જ હતું એમ. એટલે આર્યન ને હું જે પણ લઈ આવું ને 90% તો આર્યન ને ગમે છે એમ. એટલે આર્યન ને આમે લાયન છે ને બહુ ગમે એમ. તો મેં લાયન વાળી જ કીધી હતી એમ. ગયા વખતે પણ લાયન વાળી હતી ને આ વખતે લાયન વાળી જ છે પણ થોડી ચેન્જ છે. તો ત્યાર પછી હવે ફુગા ફુલાવાનું પાછું કરી દીધું સ્ટાર્ટ. તો ફુગા બધી ફુલાવાઈ ગયા. ત્યાર પછી મેં આર્યન, યુગ અને તન્વી બધાએ ડેકોરેશન કરવાનું કરી દીધું સ્ટાર્ટ. મેં કીધું તમે મને ફુગા દેતા જાઓ, હું મારી રીતના ગોઠવતો જાઉં. પણ 2-5 ગોઠવું ને વ્યવસ્થિત બે ની જોડી તા તો એકાદો તો ફૂટી જાય તો એવું થતું હતું એમ. એટલે પછી મેં ટ્રાય કરી કે વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ ગોઠવા. છતાં પણ 2-4 ફૂટી ગયા ફુગા. એટલે થોડાક આગળ પાછળ થઈ ગયું પણ ફાઇનલી લાગતું હતું બહુ સારું એમ. જો હું તમને બતાવીશ. તો દાદા પણ આવી ગયા ડેકોરેશન જોવા માટે. જો ચશ્મા પહેરીને. હા, તો ડેકોરેશન જોવા ચેક કરવા આવી ગયા કે કેવું આ લોકો ડેકોરેશન કરે છે. તો અહીંયા તો મસ્ત ડેકોરેશન ચાલે છે, તમે જોઈ શકો છો. આમાંથી 2-3 બલૂન તો ફૂટી પણ ગયા અમારા, કારણ કે અમુક ડેમેજ હતા બલૂન્સ. તો તમે જોઈ શકો છો. બર્થડે નું ડેકોરેશન બધું થઈ ગયું કમ્પ્લીટ, તમે જોઈ લો. બસ વધારે કઈ નહીં, એજે આવી ગયું અને બાકીના બધી ફૂગા આવી ગયા. હવે એની કેક આવી જાય અને બર્થડે બોય આવી જાય એટલે બર્થડે ની કેક કાપવાની તૈયારી અમારી ફૂલ. અને આજે બધાએ દાબેલી ખાઈ લીધી પેટ ભરીને અને મારા પપ્પાએ પણ ખાધી. ભાઈ હું કેવું બાપા? ભક્તિ ની પણ મોરી હોય કે કેવી ખાધી પપ્પા? મેં ખાધી જ નથી. નહીં ખા? વાહ, કેમ? તીખી હતી. તીખી? તો તું તીખું તો
તો એને તમે તીખું ગમે બીજું આપો ને કે સારું સારું તો ખાઈ લે એમ. તો હવે બધા થઈ ગયા, બધા છોકરાઓ ગયા છે તૈયાર થવા. હવે શાક રોટલી ખાધી કે દાબેલી બે વસ્તુ ખાધી. ઉમેશ બપોરે ઘરે જમવાનો ગયા એટલે કે ભાઈ મારે શાક રોટલી તો જોડે હો, એટલે થોડી ઘણી શાક રોટલી પણ ખાધી અને દાબેલી પણ ખાધી એમ. ને આ રવિ અમારે શાક રોટલી ખાય એટલે શાક રોટલી તો અમારે હોય જ જો કે. ને મારા મમ્મીએ પણ શાક રોટલો અને શાક ખાધું, એને દાબેલી ભાવે ને. આમાં અમારે અડધા પેસેન્જર ને તો અમુક વસ્તુ ભાવતી હોય અમુક ન ભાવતી હોય. તો બધા બાળકો તૈયાર થઈને આવી જાય એટલે ત્યાર પછી આપણે કરી ગયા. અમે દક્ષ ને પણ ધ્યાન ત્યાં જોઈએ સ્કૂલે જવાનું, એટલે મેં એને પૂછ્યું તું કે આજે ગયો તો સ્કૂલે, તો કે નહીં. તો મેં કીધું કેમ? પેટમાં દુખતું હતું. પછી થઈ ગયું. હા તને દાબેલી ખાઈ? હા કેટલી ખાધી? એક બસ આવી ગયો ભૂરિયો બર્થડે બોય. હેપી બર્થડે ટુ યુ. તો આર્યન જેવો ત્યાર થઈને આવ્યો એટલે લુસી પણ છે ને ઉછાળા મારવા માંડી. એટલે આર્યને મેં કીધું જાય ને જરાક હાથ ફેરવી દે એટલે શાંત થઈ જાય. એટલે આર્યન એને હાથ ફેરવ્યો, ત્યારબાદ બે ગઈ શાંત થઈ ગઈ. તે મેં એમ કે આ છે હું, અત્યારે એને નવા કપડા પહેરીને ક્યાં કે બહાર જાય છે હું. એટલે તો બધા છોકરા હવાનું સ્થાન ગ્રહણ કરીને બેસી ગયા અને બર્થડે બોય બેસી ગયો વચમાં. અને હાર્દિક લે એવો કેક, એટલે કેક જો ગોઠવે છે. હવે લુસી પણ આવી ગઈ, એને પણ એનું સ્થાન ગ્રહણ કરી લીધું. એની સ્પેશિયલ જગ્યા જ છે લુસીની પણ ઈ જ. ના ડેકોરેશન આ સિમ્પલ સોબર ને એ જે મસ્ત લાગે છે. તો બધું થઈ ગયું હતું કમ્પ્લીટ. હવે આપણે રાખવાની હતી મીણબત્તી અને ત્યાર પછી આપણે કેક કટ કરવાની હતી. ને એ પેલા મેં વિડીયો લઈ લીધો, લાઈન બહુ મસ્ત લાગતો હતો અને કેક પણ મને જોતા જ બહુ ગમતી હતી. એમ મેં જેવી ઓર્ડર આપી હતી એવી જ આવી. અને બાળકો હતા બધી ફૂલ તૈયારીમાં. જો આ લુસી પણ એને સ્થાન ગ્રહણ કરીને બે એની સ્પેશિયલ જગ્યાએ આપશે આજે કેક. હું કે આર્યન મસ્ત ને ગમે ને તને કેક? તો વાંધો નહીં. તો તાળીઓનો ગડગડાટ કરી નાખો એક. હેપી બર્થડે. તો આ ભાઈ ક્યારનો આ કેન્ડલ ને હળગાવવાની ટ્રાય કરતો હતો ટૂંકમાં. તો એ ઘડીકમાં થતી જ નથી, કઈ ખબર નહીં હોય ચોમાસું વરસાદની એને ભેજ લાગી ગયો હોય અને ન થતી હોય એમ. એટલે એ બહુ બધી ટ્રાય કરી પણ એમાં કઈ થયું જ નહીં. ત્યાર પછી આપણે લઈ લીધી મીણબત્તી. અને મીણબત્તી આજે 9 વર્ષ આદિને પૂરા થયા એટલે આપણે 9 મીણબત્તી ગોઠવી દીધી એમ. બર્થડે ટુ યુ. હેપી બર્થડે યુ. હેપી બર્થડે ટુ યુ. બર્થડે તાળીઓનો ગડગડાટ.
પૂર્ણ થયા બાદ બધા બાળકોએ રીતના દેવા માટે આ ગીત બનાવ્યું હતું, યોગ્ય કંઈક બનાવ્યું હતું એમ કે તું દિવાસળી મૂકીને આમાં સળગાવ એટલે જેમ સરકશે એટલે અંદરનું બોક્સ ઓપન થાય એટલે કે એમાં શું બનાવ્યું એ આવશે એમ. તો હવે આર્યન ક્યારનો બાકસની હરી કેટલી બગાડ નાખી પણ આ કાગળ હરકતું જ નતું એમ. એટલે પછી યુગ કઈક લાવું હરલો તો આર્યન કઈક ના એવું જ હરગાવીશ એમ. એટલે બાળકોને જેને જેવું આવડતું હતું એવું બધા બનાવ્યું એમ એક શોખ થી એમ. સર્ગુ એટલે બોક્સ થી ઓપન કર્યા બાદ અંદર હેપી બર્થડે આર્યન એવું લખેલું હતું અને કાર્ટૂન હતું એમ. તો આર્યન ખુશ ને યુગ પણ ખુશ એમ. તો ત્યારબાદ આવી ગઈ ભક્તિ. તો ભક્તિને પણ જેવું આવડતું તેવું એને કર્યું, બાકી એને તન્વીન દ્રષ્ટિની હેલ્પ લઈ અને બધીને પૂછીને કર્યું. એટલે જેવું ઓપન કર્યું એવું ચારે ચાર પાખિયાના ખુલી ગયા અને બર્થડે લખેલું આવ્યું. તો આર્યન થઈ ગયો ખુશ. ત્યાર પછી આવી ગઈ દ્રષ્ટિ. તો દ્રષ્ટિ પણ એને જેવું ગમતું હતું ને એને જેવું આવડતું હતું એવું બધું બર્થડે વિશ આર્યન માટે લખેલું હતું. તો આર્યન ને કહેતી હતી કે જો આ મેં તારા માટે લખ્યું, આ બર્થડે હેપી બર્થડે આર્યન, આ રીતના મેં બનાવ્યું. તો આર્યન કે ઓકે થેન્ક. તો ત્યારબાદ આવી ગઈ હતી ધન્વી. તો ધન્વીએ પણ એના માટે મસ્ત બનાવ્યું હતું બર્થડે કાર્ડ એમ. તો આ ભાઈ જેવું ખોલ્યું એવું ભાઈ કે લે આમાં તો મારો તો કઈ ટપો જ નથી પડતો. ધન્વી કે લા હું તને વાંચી સંભળાવું તને ખબર. એની નીચે લખેલું છે ગોડ બ્લેસ યુ, એની સામે લખેલું છે મેની મેની ઓફ ડે, પછી સ્માઈલી છે, પછી અહીંયા પાછું હેપી બર્થડે લખેલું, પછી અહીંયા હેપી બર્થડે આર્યન, યસ, યુ આર વેરી ક્યુટ, ઓ યુ આર વેરી સ્પેશિયલ, આયા, માય બ્રધર ઇઝ વેરી શેતાની, યસ, માય Yeah. બ્રધર ઇઝ વેરી હેન્ડસમ. વાવ, આયા, વેરી ગુડ. તો હવે આ ખોલ્યું. હવે જો આ રીતના કઈ રીતના રમવાનું ને એ હું આજે સમજાવી દઉં તો આ બાળકોને રમવાની પણ બહુ મજા આવશે. હવે આ છે ને આમાં 30 કાર્ડ આવે, બધામાં છે ને અલગ અલગ ડિઝાઇન હોય. એ એકબીજા બે ટીમ ને આમ કરવાની. આ કાર્ડ ને છે ને અહીંયા રાખી દેવાનું. આ કાર્ડ અહીંયા રાખ્યું. હવે આને છે ને આ ડિઝાઇન દેખાય, આને આ કલર આખામાં ફેરવવાના અને એક જણાને આ રીતના કરવાનું એમ. એટલે આ રીતના છે ને અહીંથી આ રીતના કરવાનું એમ. તો એ રીતની આખી ગેમ છે. અહીં નજીક આવી જાઓ. જો અહીંયા છે ને આ બધી આ રીતના છે ને તો આ બધી આમ લઈ આ રીતના અને આને અહીંયા પૂરું કરવાનું. પછી અહીંયા આ રીતના પછી આ ટૂંકમાં બધા ટોટલી છે ને મિશન આ રીતના પૂરા કરવાના એમ. એટલે એ રીતની આખી ગેમ છે. જે પણ ટીમ વેલ્યુ કરી લઈ એ વિનર એમ. એ રીતનું છે. એટલે એમાં અલગ પછી ને અલગ પછી આ રીતના આવે એમ. સ્ટાર છે, ત્રિકોણ છે, લંબચોરસ, ગોળ, એનું આખું રાઉન્ડ આવે એમ. એને આ રીતના લગાડવાનું એમ. એમાં પછી જે પણ વિનર થાય ને એ રમી શકે એમ. એટલે એને પણ આ રીતના લગાડવાનું. બાકી આ પછી બધીમાં છે ને અલગ અલગ 30 જાતની કાર્ડ છે એમ અલગ અલગ રમી શકે એમ. એટલે આ મોટા પણ રમી શકે અને બાળકો પણ રમી શકે. તો ફૂલ વરસાદ આવશે ત્યારે હું મારા બાપા તો રમશું, બીજા કોઈ રમે કે ન રમે? હું કે રમે રમશું આપણે. તો આર્યન નો બર્થડે હોય ને નાઈચાવી નો બર્થડે પૂરો થાય એવું તો બને જ નહીં. એટલે મેં આર્યન પણ બેઠું પછી યુગ કે હાલ આર્યન મારી ખંભે બેસી જા. પછી તો યુગે બેહાડ્યો આર્યન ને ખંભે અને પછી બે ભાઈઓ નાઈચા બધા. એટલે નાઈચા વિના તો અમારો બર્થડે અધૂરો જ રહ્યો. ત્યારબાદ બધાએ ફૂલ મસ્તી મોજમાં ડાન્સ કર્યો ચાલુ, જેને જેમ મજા આવે એમ નાચ્યા. તો ત્યાર પછી આ ત્રણેય બહેનો કે અમે પણ અમારે પણ રમવું છે. તો આ ત્રણેય બહેનો પણ એક સાઈડ રમતી હતી ને એક સાઈડ આ બે ગેમ
વીખીને બેઠા હતા એમ. અને ત્યાર પછી મેં હાર્દિકને કીધું તને મોટો ફુગો આપું, યુગ છે ને ફુગો ફૂટે તે બહુ બીવે, એટલે હાર્દિકને મેં મોટો ફુગો આપ્યો ને તો યુગ જોઈ ગયો, એટલે યુગના થઈ ગયા કાન બંધ ને રાડા રાડા. એ કઈ ખબર નહીં હવે ને હું બીક લાગી એમ, એટલે એ બહુ બી ફુગો ફૂટે એનાથી એમ.